ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ સતત ચાલી રહ્યું છે અને તેની વચ્ચે કાચા માલની અછત સર્જાતા હવે ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. માહિતી એવી મળી રહી છે કે રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા છે. સિંગતેલમાં 10 રૂપિયા અને કપાસ તેલના ભાવમાં 20 રૂપિયા વધી ગયા છે. રિસન્ટલી હમણાં જ સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો અને ફરી એક વખત આજે આ જ પ્રકારના સમાચાર સામે આવ્યા. યુદ્ધની સ્થિતિ વચ્ચે કટોકટીની પરિસ્થિતિ સર્જાય છે. ક્યારેક એલપીજીને લઈને સમાચાર સામે આવે છે, ક્યારેક પેટ્રોલ પંપ પર લાઈનો લાગી જાય છે અને હવે ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં જ કપાસ અને સિંગતેલના ભાવમાં ₹225 વધી ગયા છે. હવે ખાદ્ય તેલ મોંઘું થતાં સામાન્ય જનતાના ખિસ્સા પર તેની સીધી અસર પડવાની છે. મોંઘવારીનો માર છે, અનેક વસ્તુઓ મોંઘી થઈ રહી છે અને સામાન્ય જનતા પરેશાનીનો સામનો કરી રહી છે. તમને કહી દઈએ કે ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં આજે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2520થી વધીને 2540 થઈ ગયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 3005થી વધીને 3015 પહોંચ્યો છે. પ્રાથમિક માહિતી એવી છે કે આજે સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બંધ હોય, જેના કારણે ભાવ વધ્યો એવું અનુમાન છે. અલબત્ત હવે જોવું એ રહેશે કે સામાન્ય જનતાને ક્યારે રાહત મળે છે, આ ભાવ વધારો ક્યારે અંકુશમાં આવે છે.